અમરેલી શહેરના હાર્દસમા વિસ્તાર લીલિયા રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો વોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો, જ્યાં લોકો રાતે ચાલતા વોકિંગ કરતા હવે ત્યાં 4 ટ્રેક રસ્તાના નિર્માણથી ચાલવા જતા લોકો ઉપર જીવનું જોખમ વધશે, મોટા મોટા એક્સિડન્ટ થવાનો ભય રહેશે તથા ત્યાં દીકરાની જેમ જ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો હતો. તે વૃક્ષોનો પણ નાશ કરવામાં આવ્યો અને અનેક લોકમુખેથી એવું જાણવા મળેલું છે કે અહીંયા આ વિસ્તારના લીલિયા રોડ ઉપર જે રેલવે ટ્રેક આવેલો છે તે રેલવે ટ્રેક ઉપર ગરનાળું બનવા જઈ રહ્યું છે. તો આ ગરનાળું બનતા આજુબાજુની 20 થી 25 સોસાયટીના લોકોને હાલવાના ચાલવાના રસ્તા ક્યાંથી નીકળશે તેનું પણ હજી કોઈ પ્લાનિંગ સામે આવ્યું નથી, એ પણ હજી પ્રશ્ન છે. તે મુદ્દાને લઈને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા લાલઘુમ. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, DT ન્યૂઝ લાઈવ 24 અમરેલી. સંદીપ પંડ્યા, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ. હું અત્યારે અમરેલીના હાર્દસમા એવા લીલિયા રોડ ઉપર કે જ્યાં એક આલિશાન વોકિંગ ટ્રેક હતો અને આજુબાજુની 20 સોસાયટીના લોકો રાત્રે અહીંયા વોકિંગ કરવા આવતા હતા અને અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી જે આજ નામશેષ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વોકિંગ ટ્રેક છે એ અહીંથી નીકળી ગયો છે. હવે આજુબાજુની સોસાયટીના લોકો રાત્રે વોકિંગ કરવા ક્યાં જશે? આ 4 ટ્રેકના નિર્માણથી વોકિંગ ટ્રેક નાબૂદ થયો છે. આ 4 ટ્રેકની જરૂર નહોતી, અહીંયા વોકિંગ ટ્રેકની જરૂર હતી. બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું કે દીકરાની જેમ ઉછેર કરેલા મોટા વૃક્ષો આ રોડ ઉપર હતા, એનો પણ નાશ કરવામાં આવ્યો છે. અહીંયા આ 4 ટ્રેક બનવાથી લોકો રાતે ચાલવા નીકળશે તો હિટ એન્ડ રનના કેસીસ વધશે, એક્સિડન્ટના કેસો વધશે. આજે અહીંયા વોકિંગ ટ્રેક હતો સુંદર મજાનો, તો રાતે લોકો ચાલવા નીકળતા હતા, તો રાતે લોકો એક વોકિંગ ટ્રેક હોવાના લીધે એક સારી એવી સુરક્ષા અનુભવતા હતા અને હજારો લોકો આનો લાભ લેતા હતા. જ્યારે આ રોડ ઉપર વોકિંગ ટ્રેકની જરૂર હતી, 4 ટ્રેકના નિર્માણથી આજુબાજુની જે સોસાયટીઓ છે, જે સોસાયટી આવેલીઓ છે તે સોસાયટીઓને ચાલવા માટેના રસ્તા પણ હજી નક્કી કરવામાં નથી આવ્યા, ત્યારે એ લોકોને પણ પ્રોબ્લેમ થાય એવું છે. તો આ અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી, આ વોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ થયો છે. મને દુઃખ થાય છે કે જે છોકરાની જેમ જેનો ઉછેર કરેલો હતો આ રોડ ઉપર, એ ઝાડનો પણ નાશ થયો છે. ત્યારે અમરેલીને એક સુવિધા, અમરેલી શહેરના હાર્દસમા લીલિયા રોડના આજુબાજુ વસતા લોકો અને સોસાયટીના લોકોને આ સુવિધાથી વંચિત કર્યા છે.